ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः 15મી કંડિકા સહોવાચ અજાતશત્રુઃ प्रतिलोमं च एतत् यद्ब्राह्मणः क्षत्रियम् उपेयात् ब्रह्ममेव वक्ष्यते ध्येयत्वाज्ञापयिष्यामीति तं पाणौ आदाय उत्तस्थौ तौह पुरुषं सुप्तम् आजग्मतुः तम् एतैः नामभिः आमन्त्रयाञ्चक्रे गृहन् पाण्डरवासः सोम राजन् इति सह न उत्तस्थौ तं पाणिना आपेशम् बोधयाञ्चकार सह उत्तस्थौ 444માં પાન ઉપર આપણે જોયું હતું કાલે ભાષ્યમાં બીજા ફકરામાં અપ્રસિદ્ધ નામ અભી સંબોધનમ અયુક્તમિતિ ચેત. તો પ્રાણ ના જાગ્યો એટલા માટે નહીં કે ભોગતા નથી કે જડ છે, પણ એટલા માટે કે તમે પ્રસિદ્ધ નામથી સંબોધન ના કર્યું, અને એવું કરવું કઈ યોગ્ય નથી. તો એનો કોઈ નામ જ નથી કે નામ તો છે. સંતિ પ્રાણ વિષયાણી પ્રસિદ્ધાની પ્રાણાદિ નામાની, પ્રાણને વિષય કરનારા પ્રાણ વગેરે પ્રસિદ્ધ નામો છે. તાની અપોહ્ય એનો તમે ત્યાગ કર્યો. અપ્રસિદ્ધૈ બૃહત્વાદિ નામભિ સંબોધનમ અયુક્તમ, જે નામો જાણીતા છે, જાહેર છે, છોડ્યા તમે, અને અપ્રસિદ્ધ બૃહત એવા નામો લઈ આવ્યા તમે, એમથી સંબોધન કર્યું. પણ એ ઠીક નથી, અન્યાય કહેવાય. લૌકિક ન્યાય અપોહાર, કારણ કે લૌકિક ન્યાયનો ત્યાગ થયો. એમાં એક તો લૌકિક ન્યાય એ કહ્યો કે પ્રસિદ્ધમ અનુદ્ય અપ્રસિદ્ધમ વિધેયમ, જે જાણતા હોય એનું કથન કરીને પછી કહેવું જોઈએ કે આને માટે હવે આ નામ છે. તો પ્રસિદ્ધનું કથન કરીને પછી એને અનુસરીને અપ્રસિદ્ધ કે નવું જે હોય કહેવું જોઈએ. તમે એવું ના કર્યું. એટલે કે જેને પ્રાણ કહેવામાં આવે છે એનું નામ બૃહત છે એવું તમારે કેવું હતું, તો પ્રાણનું નામ કયું જ નહીં, એને નર્યું બૃહતની જ વાત કરી. અથવા બીજો ન્યાય આપણને આપવામાં આવ્યો, યથા ગંગાધરમ પ્રતિ જન્મ તનયા વાહક, તો ગંગાધર એવું નામ હોય એને તમે જન્મ તનયા વાહક કહીને બોલાવો તો એને ના ખબર પડે. તસ્માત ભોગતું હોય એવો સતઃ પ્રાણસ્ય પ્રતિપત્તિ ચેત, માટે પ્રાણ ભોગતા જ છે, અને તો પણ જાણી ના શક્યો. આવી જો શંકા હોય તો જવાબમાં કહ્યું ન દેવતા પ્રત્યાખ્યાન અર્થત્વાદ. તો અહીં જે શબ્દો વાપરવામાં આવે છે શ્રુતિ દ્વારા, તે કોઈ યાંત્રિક વસ્તુ નથી, એ અત્યંત સંવેદનશીલ. એટલે શ્રુતિ જે કંઈ કરે છે એ ભૂલમાં નથી કરતી, અથવા શ્રુતિ જે કંઈ કરે છે એ માત્ર ને માત્ર અને જવાબ આપી દેવો કે કાઢી મૂકો એના માટે નથી કરતી, પણ એને એની ભૂલ સમજાય અને ભૂલ સુધારી શકે એવી સમજથી કરે છે. એટલે શ્રુતિ બૃહત આ શિક્ષકો પણ, એટલે વેદાંત કે અથવા તો આદર્શ શિક્ષક એવો હોવો જોઈએ, ચલ તો ખોટો છે તારી આવું બધું નહીં. કોઈનું ખંડન કરવા માટે, કોઈનો નિરાશ કરવા માટે એવો કશો હેતુ નથી. હેતુ હંમેશા એ જ હોય કે જે એની એટલે એની જે ભૂલ છે એ પોતે ઓળખી શકે કે મારી ભૂલ છે, આ કારણથી આ ભૂલ થઈ છે એ પણ ઓળખી શકે, અને એ ભૂલમાં એ સુધારો કરી શકે. એટલે એના બદલે સાચું શું હોવું જોઈએ, તો સમજાય કે આ ભૂલ છે એ ખસેડવાની ને એની જગ્યાએ આ સાચું કરવાનું. એટલે શ્રુતિ એવા હેતુથી કહી રહી છે. એટલે કહ્યું દેવતા પ્રત્યાખ્યાન અર્થત્વાદ. તો શ્રુતિ જ્યારે બૃહન પાંડરવાસ વગેરે સંબોધનોથી બોલાવે છે ત્યારે એનો હેતુ દેવતા એ જે દેવતાને એટલે કે પ્રાણ દેવતાને કે ચંદ્ર દેવતાને એ કર્તૃભોક્તિ માને છે આ શરીરની અંદર, અને એને જ આત્મા માને છે. તો એનું પ્રત્યાખ્યાન કે નિષેધ કરવાનો અર્થ એટલે કે પ્રયોજન આ શ્રુતિનું છે, અજાત શત્રુનું. માટે આ શબ્દો વાપર્યા છે. કેવો નિષેધ, નિષેધ, ટુ રેફ્યુટ.
કેવલ સંબોધન માત્ર અપ્રતિપત્યા એવ અસુપ્તસ્ય આધ્યાત્મિકસ્ય પ્રાણસ્ય અભોક્તૃત્વે સિદ્ધે યત ચંદ્રદેવતા વિષયૈઃ નામભિઃ સંબોધનમ તત ચંદ્રદેવતા પ્રાણઃ અસ્મિન શરીરે ભોક્તા ઇતિ ગાર્ગ્યસ્ય વિશેષ પ્રતિપત્તિ નિરાકરણાર્થમ. તો કેવળ સંબોધન માત્ર પ્રતિપત્યા એવ એટલે ટૂંકમાં માત્ર એને કોઈ પણ નામથી બોલાવો, પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ, કે સંબોધન માત્ર એટલે એક બીજું ચોર વગેરેને નથી જાણી શકતો માટે જડ છે એ પણ ભૂલી જાવ અત્યારે, અને ઈચ્છા નથી કરી શકતો અને ક્રિયા નથી કરી શકતો માટે જડ છે એ પણ નથી રાખતા. અમે તો માત્ર આટલી જ વાત અત્યારે કરીએ છીએ. એણે સાંભળ્યું નહીં અને સાંભળીને જાગ્યો નહીં. શું ના સાંભળ્યું? જે હોય તો કશું ના સાંભળ્યું. પ્રસિદ્ધ નામે ના સાંભળ્યું, અપ્રસિદ્ધ ના, કશું ના સાંભળ્યું. અત્યારે તમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અપ્રતિપત્યા એવા સંબોધનને એને સાંભળ્યા નહીં, એનો પ્રતિભાવ ના આપ્યો. આથી અસુપ્તસ્ય આધ્યાત્મિકસ્ય પ્રાણસ્ય અભોક્તૃત્વે સિદ્ધે. તો આધ્યાત્મિક પ્રાણ એટલે કે વ્યક્તિગત પ્રાણ કે વ્યષ્ટિ પ્રાણ અભોક્તા છે એવું સિદ્ધ થઈ જ જાય છે. પછી ચંદ્ર દેવતા વિષય નામભિઃ સંબોધનમ એટલે પ્રાણને તમારે જડ સિદ્ધ કરવો હોય તો કે આટલું અઘરું નહોતું કે પ્રાણના નામો લઈ આવો ને બોલાવો. ખાલી ગમે તેમ કીધું હોત ને ના જાગ્યો એટલે જડ છે ખબર પડી જ ગઈ હોત. એવું થતું હતું તો પણ શ્રુતિએ જાણી જોઈને આ નામો પ્રયોજ્યા. ચંદ્ર દેવતા વિષય નામભિઃ સંબોધનમ તત ચંદ્ર દેવતા પ્રાણ અસ્મિન શરીરે ભોક્તા ઇતિ ગાર્ગ્યસ્ય વિશેષ પ્રતિપત્તિ નિરાકરણાર્થમ. તો ગાર્ગ્યની આવી ચોક્કસ સમજ હતી. જો આપણા બધા લોકોની સમજ આત્મા બ્રહ્મ છે એવી ભલે નથી, પણ આત્મા અમુક જ છે એવી પણ નથી. આપણે તો કશી સમજ જ નથી. આપણે દર ક્ષણે આપણી સમજ બદલીએ છીએ. થોડીક વારમાં કહીએ શરીર દુખતો હોય તો હું બહુ દુખું છું, અને આંખોથી દેખાતું નથી કે મનને દેખાતું નથી, કાનથી સંભળાય ના હતા બહુ સરસ સંભળાય તો હું તો સરસ કાન વાળો છું, અને ભૂખ લાગે પ્રાણને તો હું કહું કે હું ભૂખ્યો છું, અને સામે દીકરો આવે તો કહું હું બાપ છું, બાપ આવે તો કહું હું દીકરો છું. અત્યારે મારી ઓળખાણ હું સતત સંજોગોના આધારે બદલતો રહું છું સતત. અને એ જે વૃત્તિ અંતઃકરણમાં જન્મે એ વૃત્તિ જન્મે સંજોગોના આધારે. સામે કોઈ માણસ આવે એટલે એને અનુરૂપ વૃત્તિ જન્મે. દીકરો આવે એટલે હું બાપ છું એવી વૃત્તિ જન્મે, બાપ આવે તો દીકરો છે એવી જન્મે, શિક્ષક આવે તો શિષ્યો છે એવી વૃત્તિ જન્મે. એટલે આ પ્રકારની વૃત્તિઓ, અથવા તો એવું કે નિયમ નહીં કે જન્મે, ના જન્મે તો નહીં જન્માવું. એટલે દીકરો સામે આવે ને મને બાપ છે એવી વૃત્તિ જન્મે, પછી હું કહું કે ના હું બાપ નથી. હા, જો દીકરા જોડે સંબંધ ના રાખવાનો હોય તો એકવાર તો જન્મી જ જાય વૃત્તિ કે હું બાપ છું, પછી એમ નિષેધ કરું ના ના હું તો બાપ નથી. એ વૃત્તિએ જન્મી, બાપ નથી એ વૃત્તિએ જન્મી. પણ કશાકના સંદર્ભમાં એટલે અંતઃકરણમાં વૃત્તિ જન્મે, એમાં તાદાત્મ્ય કરીને એનાથી હું મને ઓળખું છું અત્યારે. એટલે અત્યારે તમારી મારી વાત કરવા જઈએ તો આપણને અત્યારે હું કોણ છે એવો કોઈ નિશ્ચય જ નથી, અને નિશ્ચય નથી એવો પણ નિશ્ચય નથી. એટલે આપણને સમજ જ નથી કે આપણે હુંના વિશે કોઈ ઓળખાણ કે સમજ ધરાવતા જ નથી. આપણને પૂછવામાં આવે કે કોણ છે તું? હવે વેદાંત ભણ્યા પછી આપણે, એટલે આમ તો દેવદત્ત કે વિષ્ણુમિત્ર ને ચક્રપાણી ને એવા જાત જાતના નામો કહી શકીએ આપણે. હવે એવું ધારો કે આપણે એવું કહેવાય તો નહીં કે હું આવો છું, પણ તોય શું કહીએ આપણે? આપણે સાધક તરીકે કેવું હોય કે હવે મને કોઈ પૂછે કે તું કોણ છે તો આપણે શું કહીએ? પણ છતાં આપણે ધારો કે આમ આપણે જરા દાખવવું છે કે ના ના અમે હવે મંજુલાબેન નથી, ના અમે તો સાધક વેદાંત ભણીએ છીએ, તોય શું? આપણા મનમાં આપણી ઓળખાણ આપણે સમજાવવું કેટલું જરૂરનું છે નહીં? ગાર્ગ્યને એટલી ખબર છે કે પ્રાણ છે. એટલે આટલા બધા વર્ષો કે આટલું શ્રવણ વગેરે એમાં જ જાય છે, ભૂલ ઓળખવામાં એમાં જ જાય છે, એટલે ભૂલ ઓળખવામાં જાય છે.
આપણો સમય જે જાય છે એ આપણને એટલે મેં કીધું ને કે આંખનું કાજળ ગાલે ઘસ્યું, લગાડવાનું જીવ ઉપર હતું અને લગાડ્યું શરીર પર. જીવ ઉપર બ્રહ્મત્વ લગાડવાનું છે, તો જીવને તો જીવ જ રાખીએ છીએ અને શરીરને બ્રહ્મ કહેવા માંડીએ, આંખ નાકને બ્રહ્મ કહેવા માંડીએ, પ્રાણને બ્રહ્મ કહેવા માંડીએ, આવું બધું. પણ ચાલો બ્રહ્મત્વના ખ્યાલને ચારે બાજુથી ભેગો કરીને પ્રાણમાં તો લઈ આવ્યો. એટલે એવું છે કે એક નિશ્ચય જન્મે ને પછી એને ખસેડીને બીજો કરવો સરસ છે. પેલો શાખા ચંદ્ર ન્યાય તમે સાંભળ્યો હશે કે બીજનો ચંદ્ર એકદમ નાનકડો આકાશમાં છે એને ઓળખાવવો છે, તો આપણે એ માણસને પેલો ઝાડ આ બાજુ છે ને ચંદ્ર આ બાજુ છે, પેલા આમ ચાર બાજુ જોવે છે એ ક્યાં ચંદ્ર છે? આ પેલું ચાંદનીનું ફૂલ સામે દેખાય છે એ ચંદ્ર છે કે સરસ ચમક સફેદ સફેદ ચમક ચમક ચમકતો, તો આ મોગરા પણ રાત્રે ખુલી જાય છે, આ મોગરાનું એ ચંદ્ર છે. એ આમ આમ ફાંફા મારતો હોય એટલે બરોબર ભાઈ જો આ ઝાડ દેખાય તને બરાબર, તો આમ ચારે બાજુ ફાંફા મારતો હતો, ત્યાંથી એને ઝાડ પર લઈ આવ્યા. પછી આ ઝાડ ચંદ્ર એટલે ઝાડ નહીં, જરા ઊંચું જો હજુ આ પેલું ઝાડ પૂરું થાય ત્યાં કે નહીં, પછી ઉપર ડાળીઓ, પછી ઉપર પાંદડા, પછી સૌથી ઉપર પેલી એક ડાળી દેખાય છે એકદમ લાંબી છે, આગળ પાંદડાનો જૂથો છે કે એ ચંદ્ર એ નહીં. હવે એને તો છોડી દે ને બરોબર દિશામાં ઉપર જો, બરાબર. તો આમ કરીને આપણે લઈ જઈએ એમાં થાય છે શું? એને ચંદ્ર બતાવવાથી પહેલા મહત્વનું એ છે કે આજુબાજુથી ભેગો કરવો, એને ચારે બાજુ વેરાઈ ગયો છે ચંદ્ર જોવા માટે, એ બધેથી પહેલા એને લઈ આવવો, એના જ્ઞાનને સંકુચિત કરતા 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 છેક પેલા પાંદડા સુધી લઈ આવીએ, પછી કે એને છોડ. પણ ત્યાં સુધી લઈ જવું મહત્વનું છે. એટલે કે આપણે આપણી ઓળખાણ પ્રાપ્ત કરીએ મહત્વનું છે કે અત્યારે મારા વિશે હું શું માનું છું, અને એ બધી ઓળખાણોમાંથી પહેલા બચીને સાધક તો થઈ જઈએ. ચાલો એટલું તો કરીએ, હું સાધક છું, આમ થાય ને આમ ના થાય, હું સાધક છું. એટલે મારો કોઈ પણ નિર્ણય હોય હું શું કરીશ ને શું નહીં કરું, સાધકને શોભે એવું કરીશ, સાધકને ના શોભે એવું નહીં કરું. તે સાધક હું સવારે 1.5 કલાક જ્યારે ભણું ત્યારે જ કે પછી એ સાધક ખરો? શું સવાર તો ભણું જ છું પણ પછી શું છે? સાધક સવારે છું ત્યારે હું ભણું છું, પછી શું? પછી તો ફાવે એમ કરાય કે ના? અલ્યા એવું નહીં. સાધક એટલે આપણે એટલે પાર્ટ ટાઈમ, શરૂઆત પાર્ટ ટાઈમથી ભલે કરીએ, શરૂઆત તો 1.5 કલાક બેસીએ એમાંય સાધક ના હોઈએ, ત્યારે પણ આપણે વટકે સાથ બસ જે ફાવે ત્યાં કર, મને પૂરી સ્વચ્છંદતાથી, સ્વતંત્રતા શું કરે, સ્વચ્છંદતાથી બસ ચાલે, હોતી હૈ ચલતી હૈ. એમાંથી ધીમે ધીમે આપણને એવું થાય કે ના 1.5 કલાક તો હું સાધક છું, એટલે મારે ગંભીર સાધકના જેવો વ્યવહાર ને વર્તન કરવા જોઈએ. બરાબર? અંદર સાધક જન્મ્યો નથી, હા, પણ ખાલી નિશ્ચય જ જન્મ્યો છે, અને હું એના આધારે એવો વ્યવહાર શરૂ કરું છું, સાધક જેવો વ્યવહાર હું કરીશ. એમ કરતા કરતા સાધક જન્મવા માંડશે. પછી ધીરે ધીરે વિસ્તાર કરતા જઈશું, વિસ્તાર કરતા જઈશું, વિસ્તાર કરતા જઈશું. એવું થાય કે મારા 24 કલાક સાધકથી ભરી જાય. સ્વામીજી મહારાજ કહે છે એ ડિગ્નિટી, મારું એક ગૌરવ હોય કે આવું ના થાય મારાથી, પાનના ગલે ના ઉભા રહેવાય. ટૂંકમાં ગમે તે મકાઈ ખાવા બહાર અત્યારે શું મળતું મને ખબર નથી, વધારું કે લારીઓ મકાઈ શેકેલી મળતી હોય, તો પહેલા તો આપણે નીકળ્યા નથી ને મકાઈને લારીએ પહોંચ્યા નથી, તો હવે ના આપણે સારું ના લાગે તો કઈ મકાઈ ના ખવાય. લો વેદાંત ભણીએ મકાઈ નહીં ખાવાની, ખવાય કે ના ખવાય? વેદાંત ભણીએ તો મકાઈ ખવાય કે ના ખવાય? જે કરવું એ કરે, મિથ્યા જ છે, એમાં વાંધો જ હશે, બધું કરાય. તો જુઓ આ સાધુઓ તો એક જ વાર જમતા હોય, બધી બહુ બહુ જબરદસ્ત લોકોની વસ્તુ હોય છે. હા, એટલે મકાઈ ખવાય કે ના ખવાય એવો નિયમ નથી કે આ નાશ ખવાય ના ખવાય ને બધું, પણ બધા વ્યક્તિત્વ પર સંયમ તો હોય જ. એટલે ગમે ત્યારે જ્યારે ફાવે ત્યારે જે ફાવે તે ના ખવાય, એટલું તો ખરું છે. બધું ખવાય, બધું વ્યવસ્થિત વિવેકપૂર્વક જમવા બેઠા જમી લઈએ, પણ ગમે ત્યારે મન થયું જમીન ઉઠ્યા ને પછી પેલો આવી ગયો કે ચાલ ને જરા હોટલમાં જ્યાં પહોંચી ગયા હોટલમાં. ખરું ટૂંકમાં આપણામાં સાધક ધીમે ધીમે ફૂલ ટાઈ સાધક જન્મે. કોઈ પણ નિર્ણય, કોઈ પણ વ્યવહાર, કોઈ પણ ટ્રાન્ઝેક્શન, કોઈ મિત્રો, સગા સંબંધીઓ, જે સગા હરિના ભક્તો મારે સગાને સંબંધી, તૂટી ગ્રંથિ છૂટી મારી માયાની ગ્રંથિ, તો શેના માટે આ ગાવાનું?
હરિના ભક્તો સગા હવે બધું ભૂલી જવાનું, આગળ આ ભાઈ ને બેન ને બાપ ને મા ને બધું. એટલે ધીમે 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 આ આપણો સાધક પણ, એટલે કોઈ એક ઓળખાણ નક્કી થશે ને તો પછી એને રિપ્લેસ કરવાની સહેલી પડશે. પણ આપણી ઓળખાણ નક્કી જ ચારે બાજુ ફરતા જ હોઈએ આપણે હજુ સાધક એટલે વોટ એવર, કોઈક મતલબ આપણે નિશ્ચિત ઓળખાણ હોય, સમજ હોય તો ખસેડી શકીશું. પણ એવું પણ નહીં થાય તો અઘરું છે. જો ગાર્ગ્ય એટલો તો કરીને આવી ગયો છે કે ગાર્ગ્યને ખબર છે કે શરીર તો હું નથી, બહાર પતિ પત્ની પરિવાર તો હું નથી, બંગલો તો હું નથી, ગાડી તો હું નથી, આ બધી સમજ એકદમ શરીરમ, આ શરીર હું નથી, આ બધું એને કરી નાખ્યું છે. હા, હવે ખાલી પ્રાણમાં, કારણ કે પ્રાણ ચેતન દેખાય છે, દેવતા છે, અને ઉપનિષદે પોતે કહ્યું છે કે દેવતા બધા અંદર પ્રવેશી ગયા છે આ બધાના રૂપમાં, એટલે દેવતા જ કહેવાય. તો દેવતાઓ છે એટલે એમાં એની આત્મબુદ્ધિ છે. એટલે હવે માત્ર આટલો જ નિષેધ કરવાનો કે તું જેને દેવતા માને છે એ દેવતા નથી. પણ નક્કી હોય તો ને, જો નક્કી ના હોય તો મુશ્કેલ છે. એટલે પ્રત્યાખ્યાન કેવળ સંબોધન માત્રથી થઈ શકતું હતું. પણ ચંદ્ર દેવતા પ્રાણ અસ્મિન શરીરે ભોગતા, જો કેનિશિતમ પતતિ પ્રેષિતમ મન, બધા ઉપનિષદોમાં આ પ્રશ્નો છે કે આ શરીરમાં ચેતન કોણ છે, હું કોણ છું. એનો અર્થ પણ એ થયો હું કોણ છું. પ્રાણ કોના વડે ચાલે છે, મન કોના વડે કામ કરે છે, સંકલ્પ વિકલ્પ કરે છે, પોતાના વિષયમાં જાય છે, મન કોના માટે બહાર જાય છે, કોના પ્રેરવાથી જાય છે, કોની પ્રેરણાથી વાણી બોલે છે, આ ચક્ષુ કોની પ્રેરણાથી જુએ છે, શ્રોત્ર કોના વડે સાંભળે છે. તો એ પણ એટલી સમજ પર આવ્યો છે કે આ બધું તો હું ના હોઉં, કારણ કે બધા જળ છે. તો કોઈ કહું દેવો યો નથી, એ દેવ શબ્દ વાપરે છે. દેવ એટલે પ્રકાશ, જે ચેતન છે, પ્રકાશમાન છે. કયો દેવ છે? જે આ બધાને જોડે છે, બધાને પ્રેરે છે. આ જડ સંઘાત વિશે એ હું નથી કે કંઈક જુદું છે, એ પ્રકારની એક સમજ, એક ફીલ અહીં આવ્યા પછી એ ઓળખાય કે હા, મને કંઈ ગમતું નહોતું તે આ છે. પણ એવી એક ફીલ જન્મી જાય એટલે જીવનમાં એ વિચાર કરતો આવ્યો છે કે આ કર્મો કરીએ છીએ, ફળ મળે છે, ભોગવીએ છીએ, તો હું કરનારો છું, ભોગવનારો છું, હું કોણ છું. એટલે અને હું ચેતન હોવો જોઈએ, આ બધું તો જડ છે. બરાબર. એટલે આવા વિચારો ને આવા નિશ્ચયો જેણે કર્યા છે, જરા અંતર બેસી જાઓ. એટલે આવા વિચારો અને નિશ્ચયો જેણે કર્યા છે તો પછી એ પૂછશે અને એને સમજ પડશે કે લાભ લઈ શકશે. જ્યાં સુધી મારી અહમ બુદ્ધિ ઉપાધિમાં, શરીરમાં, મનમાં ને બધે હરતી ફરતી ચારે બાજુ બધા ભાઈ બહેનોમાં, સગામાં, બધા એમાં, એનું તમારાથી ના કહેવાય, એનું તમારે આવું બધું હોય ત્યાં સુધી જરા અઘરું લાગે. એટલે ચંદ્ર દેવતા પ્રાણ અસ્મિન શરીરે ભોગતા, ચંદ્ર દેવતા જે પ્રાણ છે એ આ શરીરમાં ભોગતા છે, એવા નિશ્ચય પર ગાર્ગ્ય આવેલો છે. અને હવે ખાલી આટલો જ નિશ્ચય ખસેડવાનો છે. પણ એ ખસેડવાનો જ છે. જો નહીં ખસે તો ભલે ને ગમે તેટલો આપણા કરતા આગળ ચાલ્યો હોય, પણ એ પહોંચ્યો નથી, એટલે ઉભો ને ઉભો જ છે. એટલે સાપમાં જ ઉભો છે, દોરડીમ નથી પહોંચ્યો. બસ પછી સાપમાં હોય તો પહોંચડે હોય કે મોડે હોય, સરખું જ છે. ગાર્ગ્યસ્ય વિશેષ પ્રતિપત્તિ નિરાકરણાર્થમ, ગાર્ગ્યની વિશેષ પ્રતિપત્તિનું નિરાકરણ કરવાને માટે આ ઉપદેશ છે. અને એટલા માટે આ શબ્દોથી સંબોધન કરવામાં આવ્યું છે. નહીં તો લૌકિક નામના સંબોધન શક્યમ કરતો, એમાં શું એને પ્રાણ કહ્યું હોત તોય ચાલત કે ના, લૌકિક નામોથી સંબોધન કર્યું હોત તો ખબર ના પડત કે આ ચંદ્ર, એને એમ કે પ્રાણ ભલે આત્મા નથી પણ ચંદ્ર તો આત્મા ખરો ને, એ સમજી ના શકત. પછી આગળ પ્રાણ પ્રત્યાગ 1445 પાનું વાંચું છું, ભાષ્યનો બીજો ફકરો. પ્રાણ પ્રત્યાખ્યાનેન એવ પ્રાણગ્રસ્તત્વાદ કરણાંતરાણામ પ્રવૃત્તિ અનુપત્તેઃ ભોક્તૃત્વ આશંકા અનુપત્તિઃ. પ્રાણ પ્રત્યાખ્યાનેન એવ એટલે કે પ્રાણ દેવતા ટીકા શંકા એવી કરવામાં આવી કે પ્રાણ અભોગતા હોય તો કઈ વાંધો નહીં, ઇન્દ્રિય તો ભોગતા થઈ શકે ને. એવું કોઈ કહે છે, એના જવાબમાં કહે છે કે પ્રાણનો નિરાશ કર્યો કે નિષેધ કર્યો આત્મા તરીકે, એનાથી પ્રાણગ્રસ્તત્વાદ કરણાંતરાણામ, તો બાકીની ઇન્દ્રિયો છે એ પ્રાણને અધીન છે અને તેથી એમની પ્રવૃત્તિ પણ પ્રાણ વગર નહીં થઈ શકે. આથી એમની પણ ભોક્તૃત્વ આશંકાનો નિરાશ થઈ જાય છે. કે ચાલો બીજો કોઈક દેવતા હશે તો શું,
કે દેવતાંતર અભાવાચ ભોક્તૃત્વ આશંકાનુપત્તિ, બીજો કોઈ દેવતા તો છે જ નહીં, કારણ કે આત્મા દેવતાને સ્વીકારતો નથી. નનુ એવું કેમ કહો છો કે દેવતા નથી? આગળ તો ઘણા દેવતા કહી ગયા હતા. નનુ અતિષ્ઠા ઇત્યાદિ આત્મન્વી ઇતિ અંતેન ગ્રંથેન ગુણવત દેવતા ભેદસ્ય દર્શિતત્વાત દેવતાંતર અભાવ નાસ્તિ. તો આગળ અતિષ્ઠા વગેરે દ્વારા તમે ગુણ ધરાવનારા દેવતાઓના બધા ભિન્ન ભિન્ન દર્શાવે છે દેવતાઓ, અને પછી કેમ કહો છો કે બીજા દેવતા છે જ નહીં? એટલે જવાબમાં કહે છે ના, એ ઠીક નથી. તસ્ય પ્રાણ એવ એકત્વ અભ્યુપગમાત, તસ્ય દેવતા ભેદસ્ય, બધા ભિન્ન દેવતાઓ છે પ્રાણમાં જ એકત્વને પ્રાપ્ત કરે છે, સ્વીકારવામાં આવ્યું છે સર્વશ્રુતિષુ, બધી શ્રુતિઓમાં. અરનાભિ નિદર્શન, ન તો જેવી રીતે નાભિમાં અરાઓ સમર્પિત હોય છે એવી રીતે ઉપનિષદોના ઉદાહરણો પણ આપ્યા. સત્યેન છન્ન પ્રાણો વા અમૃતમ એતિ ચ પ્રાણે બાહ્યસ્ય અન્યસ્ય અનભ્યુપગમાત ભુક્તુઃ એષૌ હેવ સર્વે દેવાઃ કતમઃ એકો દેવ ઇતિ પ્રાણઃ ઇતિ ચ. આમ આ બધી શ્રુતિઓમાં બતાવવામાં આવ્યું છે કે પ્રાણ દેવતા મુખ્ય છે, બધા દેવતાઓ એમાં સમાવિષ્ટ છે. સર્વે દેવાનામ પ્રાણે એકત્વ ઉપાદનાચ, અને બધા દેવતાઓ પ્રાણમાં એકતા પ્રાપ્ત કરે છે એવું પણ સિદ્ધ કરવામાં આવ્યું છે. પછીનું પણ થઈ ગયું. તથા કરણ ભેદેશુ ભોક્તૃત્વ અનાશંકા, કરણ ભેદેશુ એટલે કરણ વિશેષેશુ, વિશેષ કરણોમાં અનાશંકા ભોક્તૃત્વસ્ય, તો બીજી ઇન્દ્રિયો વગેરે પણ એટલે બીજી રીતે ઇન્દ્રિયોની વાત કરે છે સિંહાવલોકન ન્યાયથી. તો બીજી ઇન્દ્રિયો છે પણ ભોગતા થઈ શકે એમ નથી. દેહ ભેદેશિવ સ્મૃતિ જ્ઞાન ઈચ્છાદિ પ્રતિસંધાન અનુપત્તે, તો ભિન્ન દેહોમાં જેવી રીતે સ્મૃતિ જ્ઞાન એટલે એક સાંભળીને બીજો યાદ રાખે એવું નથી થતું, એમ ઇન્દ્રિયો પણ અલગ અલગ. એટલે પ્રશ્ન એવો હતો કે એક ઇન્દ્રિય અલગ અલગ રીતે દેવતા છે, આત્મા છે, કે આખો સમુદાય આત્મા છે? કે સમુદાય અને સમુદાયનો ભેદ તો અનિર્વચનીય છે, એવો ભેદ પાડી શકાતો નથી, અને એક ઇન્દ્રિય આત્મા થઈ શકતી નથી, બધી ભેગી થઈ શકતી નથી. અન્ય દૃષ્ટમ અન્ય સ્મરતી જાનાતી ઈચ્છતી પ્રતિસંધાતી વા, બીજા જોયું હોય ને બીજો યાદ રાખે ને બીજો જાણે ત્રીજો અનુસંધાન કરે એવું બધું નથી થતું. તસ્માત ન કરણ ભેદ વિષયે ભોક્તૃત્વ આશંકા વિજ્ઞાન માત્ર વિષયાભા કદાચિદપી ઉપપદ્યતે, અને માટે કરણ ભેદ વિષયે અથવા વિષયા એવો પાઠ છે. તો કર્ણ એટલે ઇન્દ્રિયોની બાબતમાં એ ભોગતા હોઈ શકે એવી શંકા ઉપપન્ન થતી નથી. સાથે સાથે બીજાને લઈ લીધો વિજ્ઞાન માત્ર વિષય, તો ક્ષણિક આત્મા વિજ્ઞાન છે, ક્ષણિક વિજ્ઞાનીનો મત છે, એમાં પણ પ્રતિસંધાન એ સિદ્ધ થઈ શકે ને પ્રત્યભિજ્ઞા, એટલા માટે એ પક્ષનો પણ નિરાશ થઈ ગયો સમજવો, એટલે કે એ પણ આત્મા નથી. 447 પાનો પર આગળ ટીકાકાર કહે છે પ્રાણાદિના અનાત્મત્વમ ઉક્ત્વા સ્થૂલ દેહસ્ય તદ વક્તુમ પૂર્વ પક્ષયતિ. 447 ટીકા પહેલી લીટી. પ્રાણ વગેરે અનાત્મા છે એવું કહ્યા પછી સ્થૂલ દેહસ્ય તદ વક્તુમ, તદ એટલે અનાત્મત્વમ વક્તુમ, તો પ્રાણ વગેરે અનાત્મા છે એવું કહ્યા પછી હવે સ્થૂળ દેહ પણ અનાત્મા છે એ કહેવાને માટે ભાષ્યકાર પૂર્વ પક્ષ ઉત્પન્ન કરે છે. ભાષ્યકાર કહે છે 447 પાનું પહેલી લીટી. નનુ સંગાત એવ અસ્તુ ભોક્તા. આટલું બધું શું કરે? આ સંઘાત જ ભોક્તા કોને? જે સંઘાત છે એ જ ભોક્તા છે. ટીકાકાર કહે છે સંઘાત ભૂત ચતુષ્ટય સમાહાર સ્થૂલો દેહ ઇતિયાવત. તો સંઘાત એટલે શું? એટલે કે છે ભૂત ચતુષ્ટય પહેલી પાંચનોદમાં દેહાત્મવાદી ચારવાક મતે આકાશસ્ય આવરણ અભાવાત્મકત્વાત આહ. તો ચારવાક વગેરે લોકો છે એ જે દેખાય છે ચાર ભૂત એ જ માને છે, એટલે આકાશનો સ્વીકાર નથી કરતા. વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ ચાર ભૂતોનો સ્વીકાર ચારવાકો કરે છે. અને આવરણાત્મકત્વ અભાવાત, તો વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ ચાર આવરણાત્મક છે, એટલે આનો દેહ આનો બનેલો છે એ આવરણ રૂપ છે. જ્યારે આકાશ આવરણ કરતું નથી કે ઢાંકતું નથી, માટે આકાશનો એ લોકો ચાર ભૂતમાં સ્વીકાર કરતા નથી. તો સંઘાત ભૂત ચતુષ્ટય સમાહાર સ્થૂલ દેહ ઇતિયાવત. ચારવાકને કેમ વાત કરી? કારણ કે સંઘાતને આત્મા કહેનારો ચારવાક છે. ચારવાક લોકો એવું માને, ચારવાક એટલે શરીરને હું કહેનાર જે હોય તે.
ચાર વાક હોય તો શરીરને હું કેવું નહીં, શરીરને હું કે એ ચાર વાક છે, બરાબર ને? હા, કારણ કે એટલે આપણે તો આમ ચાર વાક થી માંડીને વેદાંતિ સુધી તો પહોંચીએ ના પહોંચીએ, પણ ચાર વાક થી સાંખ્ય કે નૈયાયિક કે વૈજ્ઞાનિક સુધી આપણે આમ તેમ શિફ્ટ કરીએ. ઇતિ યાવત ગૌરોહમ પશ્યામિ ઇત્યાદિ પ્રત્યક્ષેણ તસ્ય આત્મત્વ દૃષ્ટે. તમે પૂછો કે કોઈનો છોકરો જોઈએ, કેવો છે છોકરો, પસંદ કરવા, આમ જરા શ્યામ રંગનો છે, કાળો લાગે, ભીનેવાન જેવો શબ્દ વાપરે, તો એ છોકરાનો શું, છોકરો કાળો છે કે છોકરી કાળી છે, તો એ વાપર્યો, એ કોને માટે વાપર્યો? છોકરાના શરીર માટે. તો શરીરને માણસ કહ્યો ને આપણે, એટલે ગૌરોહમ, હું ગૌરો છું, પશ્યામી, હું જોઉં છું, એટલે ઇન્દ્રિયાત્મા કહી. તો આ બધા પ્રત્યક્ષ વ્યવહાર જોવા મળે જ છે. માટે તસ્ય આત્મત્વ દૃષ્ટે હે, આ પ્રત્યક્ષ વ્યવહારોમાં દેહસ્ય સંઘાતસ્ય આત્મત્વ દૃષ્ટે હે, આ વ્યવહારોમાં સંઘાત આત્મા છે એવું જણાય છે. એથી ભાવ બીજી પાદનો જ છે. રૂપાદો તસ્ય જ્ઞાતૃત્વ દર્શનાત ઇતિ પાઠાંતરમ. એટલે તસ્ય ને બદલે આવો પણ કઈ પાઠાંતર લાગે છે. પ્રત્યક્ષેણ રૂપાદો તસ્ય આત્મત્વ દૃષ્ટે હે, રૂપાદો તસ્ય જ્ઞાતૃત્વ દર્શનાત, એટલે હું રૂપને જોઉં છું એ પ્રકારે એનું જ્ઞાતૃત્વ જોવા મળે છે વગેરે. પ્રમાણ અભાવાત અતિરિક્ત કલ્પના ન યુક્તા ઇત્યાહ. તો જો સંઘાત આત્મા છે એને માટે તો પ્રમાણ છે જ ને. બધા કે છે હું જાડો છું, પાતળો છું, કાળો છું, ગોરો છું. બ્રાહ્મણ ક્યાંથી આવ્યો? શરીરથી જ આવ્યો ને. મા બાપના, બ્રાહ્મણ મા બાપના શરીરથી શરીર જન્મ્યું, એમાં કહે છે હું બ્રાહ્મણ છું, તો એ પણ શરીરમાં જ છે. એટલે શરીરને હું કહેવા માટે તો બધા પ્રમાણો છે જ, અને લોકો વ્યવહાર છે. જ્યારે નક્કી જ છે કે શરીર આત્મા છે, તો શરીર સિવાયના બીજાને આત્મા તરીકે શોધવાની જરૂર જ ક્યાં છે? એટલે ભાષ્યકાર કહે છે કે વ્યતિરિક્ત કલ્પનયા, તો સંઘાત સિવાયના બીજાની આત્મા તરીકે કલ્પના કરવાની જરૂર જ છે. આ સંઘાત આવડો મોટો બેઠો જ છે ને આત્મા કેવડાવવા માટે. ટીકાકાર કહે છે સંઘાતસ્ય આત્માત્મ દૂષયતિ. તો સંઘાતના આત્મા હોવાની શંકાને દૂષિત કરે છે. એટલે શું થવાનું કે સંઘાત આત્મા નથી, એટલે કે એટલે શરીર કાળું હોય તો હું ના કાળો કહેવું, હા, અને શરીર ગોરું હોય તો હું ગોરોય ના કહેવું. એટલે હવે મારે શરીરથી કાળા ગોરાની ચિંતા કરવાની જરા શોભા, આમ સારું લાગે નહીં, કેવું શરીર કેવું લાગે, એટલે જરા આમ તેમ ચોપડીને સરસ થઈએ તો સંઘાત આત્મા નથી. ભાષ્ય કહે છે ન આપેષણે વિશેષ દર્શનાત. તો પૂર્વ પક્ષી કહે છે કે સંઘાતને આત્મા કહીએ. ભાષ્યકાર મહારાજ કહે છે અથવા અજાત શત્રુ કહે છે કે શ્રુતિ કહે છે કે ના ભાઈ, આપેષણે વિશેષ દર્શનાત. આપેષણ એટલે ઢંઢોળ્યો ત્યારે, વિશેષ દર્શનાત. હવે જો શરીર આત્મા હોત તો તે હંમેશા જાગતો જ હોય, બરાબર? આત્મા ચેતન હોય એટલે આત્મા જાગતો જ હોય, ઊંઘે મૂંઘે તો નહીં. તો પછી એને ઢંઢોળવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? આત્મા ઢંઢોળવો પડ્યો. એટલે જુઓ, આને કહ્યું કે ઉપદેશ કરાવી આપીશ, તને જ્ઞાન કરાવીશ, તો કેવી એની આમ રીત છે કે કેવી રીતે જ્ઞાન કરાવી આપ્યું. એટલે પોતે જ કે એટલે અજાતશત્રુએ કહેવું ના પડે કે બ્રહ્મ શું છે. પેલો જાતે જ કે ના ના, આ તો આત્મા ના હોય, આ તો ના હોય, આ તો ના હોય. એટલે આપોઆપ હી ઇઝ મેડ ટુ સી, એને જે સત્ય છે એનું દર્શન કરાવવામાં આવી રહ્યું છે. તો કે આપેષણે એને ઢંઢોળવો પડ્યો. ઢંઢોળવાથી આપેષણે થતી વિશેષ દર્શનાત. તો ઢંઢોળ્યો ત્યારે એનામાં જાગવાપણા રૂપે વિશેષ દેખાયો, બરાબર? તફાવત. એટલે ઢંઢોળ્યા વગરનો જે હતો એને જયારે ઢંઢોળ્યો ત્યારે એનામાં જાગવાપણા રૂપે વિશેષ કે તફાવત દેખાયો. એ બતાવે છે કે શરીર આત્મા નથી. જો શરીર આત્મા હોત જ તો એને ઢંઢોળીએ ને પછી એ જાગે, એવું શું કામ થવું જોઈએ? બરાબર? ટીકાકાર કહે છે વિશેષ દર્શનમ વ્યતિરેક દ્વારા વિષયથી. ત્રીજી પાદનો અંત આપેષણ પ્રયુક્ત, એ શબ્દો પહેલા મૂકવા જોઈએ. ત્યાદિ આપેષણ પ્રયુક્ત વિશેષ દર્શનમ વ્યતિરેક દ્વારા વિષય હતી. તો આપેષણ એટલે ઢંઢોળવામાં આવ્યો, એના દ્વારા વિશેષ એટલે કે જાગવાપણા રૂપી વિશેષ કે જે દેખાયો
એ વ્યતિરેક દ્વારા સ્પષ્ટ કરે છે, ઉલટી વાત કરીને બતાવે છે. યદિ પ્રાણ શરીર સંઘાત માત્ર ભોક્તા સ્યાત સંઘાત માત્ર અવિશેષાત તદા આપિષ્ટસ્ય અનાપિષ્ટસ્ય ચ પ્રતિબોધે વિશેષ ન સ્યાત. યદિ જો પ્રાણ શરીર સંઘાત માત્ર એટલે કે પ્રાણ ધરાવનારો શરીર કે પ્રાણ શરીર એ ભેગા થઈને બનતો જે સંઘાત છે એ જ માત્ર ભોગતા હોત તો શું થાત કે સુવાના ને જાગવાના સમય સંઘાત સરખો છે. પ્રાણ ને શરીર એમાં કે સુવાન જાગવામાં ફેર નથી પડતો. સુઈ ગયો ત્યારે કાળો કાળો હતો, ઉઠ્યો ત્યારે ગોરો ગોરો થઈ ગયો, કે સુઈ ગયો ત્યારે ગોરો ગોરો હતો, ઉઠ્યો ત્યારે કાળો કાળો થઈ ગયો. આવું ના થાય. સુવાને જાગવામાં જે સૂતો જેવો સૂતો એવો જ ઉઠે. એટલે શરીરને સુવા જાગવામાં કોઈ ફેર ના પડે, પ્રાણને પણ સુવા જાગવામાં કોઈ ફેર ના પડે. જો પ્રાણ શરીર સંઘાત માત્ર ભોગતા હોત તો સંઘાત માત્ર અવિશેષાત, તો સંઘાત માત્ર એટલે કે સંઘાત પ્રાણ ને શરીર એ તો અવિશેષાત જાગવા સુવામાં સરખો જ રહે. બરાબર. તદા આપિષ્ટસ્ય અનાપિષ્ટસ્ય ચ પ્રતિબોધે વિશેષ ન સ્યાત. તો ઢંઢોળે કે ના ઢંઢોળે એને ફેર શું કામ પડવો જોઈએ? શરીર અને પ્રાણ જે તો જે છે તે છે, આપણે એને જડ કહે છે ને એને ચેતન કહે છે. જડ હોય તો જડ જ રહેશે, ચેતન હોય તો ચેતન જ રહેશે. પણ એના પક્ષમાં તો સંઘાત આત્મા છે શરીર. તો તારું શરીર જો આત્મા જ હોય તો શરીર તો જાગ્રત ને સુવામાં કશો ફેર કરતું જ નથી. પ્રાણ પણ એ બંને જાગે જ છે. તો ઢંઢોળવા કે ના ઢંઢોળવાથી એમનામાં કોઈ ફેર પડ્યો હોવો જોઈએ તો નહોતો. પહેલી પાદનો આપિષ્ટસ્ય સંઘાતસ્ય અને વિશેષ શીઘ્રત્વ સવિલંબત્વ રૂપો વિશેષ. ઘણી વાર તરત જાગી જાય જરાક ઢંઢોળતા, અને ઘણી વાર કલાક લગીને હલાય હલાય કરીએ તો ઉઠે જ નહીં. આવું કેમ થાય છે? જો શરીર આત્મા હોય તો આવું કશું ના થવું જોઈએ, પણ આવું થાય છે. એટલે શરીર આત્મા નથી. ટીકામાં પ્રાણિન સહિતમ સ્થૂલમ શરીરમ એવ સંઘાત. એટલે પ્રાણ શરીર સંઘાત ભાષ્યકાર મહારાજે કહ્યું છે. એટલે ટીકાકાર કહે છે પ્રાણ સહિતનું સ્થૂળ શરીર છે એ સંઘાત હશે. 448 પાના પર ટીકાની પહેલી લીટીમાં તન્માત્ર યદિ ભોગતા સ્યાદ ઇતિ યોજના. જો એટલો જ ભોગતા હોત તો પછી એ સુવા જાગવામાં સરખો જ હોત તો આપેશ કે ના આપેશથી ફેર ના પડ્યો હોત. પક્ષેપી કથમ પેષણ અપેષણ. હવે પેષણ અપેષણ, આપેષણ નહીં. પેષણ આપેષણ કે અપેષણ બંને ચાલશે. પેષણ અપેષણ હો અથવા આપેષણ. જો પેષણ એટલે એને હલાવવો, આપેષણ સારી રીતે હલાવવો. પેષણ એટલે હલાવવો, અપેષણ એટલે ના હલાવવો. બરાબર. તો બંને પ્રકારે ફેર પડ્યો. થોડોક હલાવ્યો તો થોડુંક થયો, વધારે હલાવ્યો તો ફેર પડ્યો. અથવા હલાવ્યો તો ના હલાવ્યો તો જાગ્યો, ના હલાવ્યો તો ના જાગ્યો. બંને ચાલે એવા છે. ઉત્થાને વિશેષ સાતમે પાદનો સતોહો. તો પેષણ આપેષણયોહો સતોહો ઉત્થાને વિશેષ સ્યાદિતિ આશંક્ય આહ. તો તમે મારા સંઘાત આત્મા પક્ષને ના પાડો છો. તમારા ચિદાત્માને બ્રહ્મ કહેવાના કે આત્મા કહેવાનો જે પક્ષ છે એમાં પણ પેષણ અપેષણયોહો સતોહો. તો ઢંઢોળો ને ના ઢંઢોળો ફેર તો પડ્યો જ ને. તમારો આત્મા કેમ ના ઉઠ્યો? અમારા આત્માને અસર થવી ના જોઈએ, પણ તમારા આત્માને શું થયું? તો એના પણ ફેરફાર ના જ પડવો જોઈએ. તમારો આત્મા જાગે છે, ઊંઘે છે એવું છે. શરીર આત્મા જેવો છે, વિશેષ વગરનો સરખો ને સરખો જ છે. તમારો આત્મા એવો હોય, એને કેમ ફેર પડે છે? આને ફેર નથી પડતો માટે આ આત્મા નથી, તો પેલાને ફેર નથી પડતો તો એ કેમ આત્મા છે? ત્યાં શંકા કરીને ભાષ્યકાર કહે છે સંઘાત વ્યતિરિક્ત તો પુનઃ ભોક્તરી સંઘાત સંબંધ વિશેષ અનેકત્વાત પેષણ અપેષણ કૃત વેદનાયાઃ સુખ દુઃખ મોહ
મધ્યમ અધમ ઉત્તમ કર્મફલ ભેદ ઉપપત્તે ચ વિશેષ યુક્ત. જ્યારે સંઘાતથી વ્યતિરિક્ત ત્રીજી પાદનોદમાં સંઘાત વ્યતિરિક્ત ઇતિ ત્રીજી પાદનોદ કહે છે દેહાત અન્યસ્ય દેહે અસ્મિન સંબંધ કર્મ ભી પછી વિસર્ગ ઉમેર કર્મ ભી કૃત શબ્દ ભેગો છે અમારા પુસ્તકમાં. તો કર્મ ભી કૃત શબ્દો અલગ કરી દેવાના અને ભી પછી વિસર્ગ ઉમેરવાનો. કર્મ ભી કૃત. આ નવા વાળાએ સુધાર્યું નથી ને, આમાં આવું જ છે. આમાં સુધાર્યું છે અને આમાં નથી સુધાર્યું. હા એવું જ થયું પછી, પણ આનો લાભ એને આપી શક્યા હોત ને. કર્મભિઃ કૃતઃ દેહાત અન્યસ્ય અસ્મિન દેહ સંબંધઃ. તો હવે જો આત્મા અને દેહનો સંબંધ શો છે અને શી રીતે છે સમજાવે છે. બરાબર? કારણ કે શરીર આત્મા નથી એટલે શરીરને જાગવા સુવાનો ફેર ના પડે, ઢંઢોળવાથી જાગવાના જાગવામાં ફેર ના પડે. તો આત્માને કેમ પડે છે? આત્મા હંમેશા જાગૃત જ છે, એ ચેતન જ છે. તો વગર ઢંઢોળે કેમ ના જાગ્યો? ઢંઢોળે કેમ જાગ્યો? એટલે શું થયું? તો શરીર અને આત્માનો પરસ્પર શો સંબંધ છે? એટલે કે છે દેહાદ અન્યસ્ય અસ્મિન દેહ સંબંધ. તો દેહથી અન્ય, બીજો સંઘાત તો આખો દેહ જ છે. દેહથી અન્ય એટલે ચૈતન્ય, ચિદાત્મા, ચિતઃ. તો દેહથી અન્ય જે ચૈતન્ય કે ચિત્ત છે એનો અસ્મિન દેહ સંબંધ, એનો આ શરીર સાથે સંબંધ કર્મભિઃ કૃતઃ, કર્મોને વડે એનો સંબંધ થયો છે એ સમજાવે છે. સહ અપી અભિમાનાત્મક સહ સંબંધ અપી, આ જે સંબંધ થયો છે તે કયા પ્રકારનો છે? આમ જોડાઈ ગયા એવી રીતેનો સંબંધ નથી, પણ કેવો અભિમાનાત્મક એટલે તાદાત્મ્ય, એટલે એને એવું લાગવા માંડ્યું કે આ હું છું. બસ આટલો જ સંબંધ. આ પાસે આવ્યો ને અંદર લાગ્યું કે હું કેસરી છું, આટલો જ સંબંધ. બરાબર? આ ચૈતન્ય છે કોઈ રંગ વગરનું, નિર્મળ, નિરાકાર, એવું નિર્ગુણ. અને આજુબાજુમાં શરીર આવી ગયું તો હું શરીર છું. સુખની વૃત્તિ આવી કે હું સુખી છું, દુઃખની આવી કે હું દુઃખી છું. એટલે આની અંદર જે જાગવા ન જાગવાપણું કે કોઈ પણ કશું પણ હોવા ના હોવાપણું જન્મ્યું એ આ તાદાત્મ્ય અભિમાનને કારણે. સંબંધ થયો નથી. જેને સંબંધ કહેવાય એવો માત્ર બાજુમાં હોવાપણાનો સંબંધ છે, તાદાત્મ્ય છે. હવે એ સંબંધ પણ એ ક્યારેક એકદમ ગાઢ હોય, ક્યારેક ઓછો હોય, ક્યારેક બહુ ઓછો હોય, એવું પણ હોય છે. એવું શાથી થાય છે બધું સમજાવશે. તો એ શેને લીધે અનેક પ્રકારનો સંબંધ છે, એટલે કે છે કર્મ ભેદાત અનેકતા સંબંધ. તો કર્મોના ભેદને કારણે આ સંબંધ આત્માનો શરીર સાથેનો જુદા જુદા સ્તરનો બને છે. તીવ્ર અભિમાન વેલાયામ ઈશ સ્પર્શેન બુધ્યતે. શરીરમાં તીવ્ર આસક્તિ હોય ત્યારે જરાક અડકવામાં આવે ને તોય તરત કેમ મારી સામે અડક્યો મને. પેલું પહેલાના જમાનામાં મોટા મહારાજનો દાખલો અપાયો તેમની વાતનો. ગાડીમાં જતા હોય 5 માણસો, એમાં બધા એક જ બર્થ ઉપર બેઠા હોય, ટિકિટ બધાની એવી આવી ગઈ. તરત રિઝર્વેશન બધું ક્યાં હતું એટલે બધા બેઠા હોય અને એમાં એક મુલ્લા હોય, પછી એક પંડિતજી હોય, પછી એક ક્રિશ્ચન હોય, પછી કોણ હોય બીજો એક પારસી હોય, સરદારજી. 5 જણા બેઠેલા. 5ની સીટો જોડે જોડાઈ ગઈ. જગ્યા ખાલી એટલે ના ગમે તો હવે નાક ચડાઈને બેસે તો જાય ને, જગ્યા મળે એટલે શું કરે, એટલે બેસી ગયા બધા. પછી ગાડી ચાલુ થવા આવી એટલે ત્યાંથી બધાએ ખાવાનું કાઢ્યું, પોતપોતાનું ડબ્બા કાઢી છાનામાં આમ ખોલી આમ ખાઈને ડબ્બા ખાઈ લીધા. બધા આમ બેસે પણ આમ સાચવે, અડકી ના જવાય, અડકી ના જવાય. અને પછી આવી ઊંઘ. એટલે ઊંઘ આવી ત્યારે આમ તો 2 હાથે પકડી રાખે કે અડકી ના જવાય. હવે શું થાય? પછી પેલું તાદાત્મ્ય ઓછું થવા માંડ્યું. હા,
શરૂઆતમાં શરીરમાં તાદાત્મ્ય એટલું હતું કે હું બ્રાહ્મણ છું, હું મુસ્લિમ છું, હું આ છું, હું પેલો છું, લડકી ના જવાય. ઈશ સ્પર્શે ના જરા કડક પાછામ જાગી જાય. એટલે કશો સ્પર્શ ચલાવી ના લે તો તીવ્ર અભિમાન વેલાયામ, શરીરમાં તીવ્ર અભિમાન હોય ત્યારે ઈશ સ્પર્શે ના જરા કડકતામાં તો જાણે મોટો આમ જ્વાળામુખી ફૂટી નીકળે એવું થતું હતું. અન્ય ચિત્તત્વ વેલાયામ, જ્યારે જાગતો હોય પણ ચિત્ત અન્યત્ર હોય, બરાબર, એટલે બીજે તાદાત્મ્ય વધારે હોય. દીકરાની ચિંતા હોય, હું 448 પાનો અને ત્રીજી પાદનો બીજી લીટી. અન્ય ચિત્તત્વ વેલાયામ, તો હું જાગો છું અને જાગતા જાગતા મારું ચિત્ત બીજે છે. કંઈક કોઈ ઘરમાં આગ લાગી છે, મારો છોકરો અંદર છે અને કાઢવા જાઉં છું ત્યારે મને યાદ નથી આવતું મારું શું થશે. તો ત્યારે શરીર માટેની એનું તાદાત્મ્ય થોડું ઓછું થઈ જાય છે. ધ્રુવ સ્પર્શમ અપેક્ષતે, ઢંઢોળી જગાડો પડે, એવું ઠૂઠ શું કરે છે, અંદર ના જવાય આપણાથી. ત્યારે જરા ગાઢ સ્પર્શની જરૂર પડે છે. સ્વપ્નાન પશ્યન પ્રબોધાય પાણી પેશમ અપેક્ષતે. સ્વપ્ન જોતો હોય એવો જે સ્વપ્નાન પશ્યન મનુષ્ય, સ્વપ્નો જોતો માણસ છે એને પ્રબોધાય જગાડવા માટે પાણી પેશમ હાથ વડે ઢંઢોળવો પડે. કારણ કે ખાસો બીજી દુનિયામાં છે. પેલો જાગતો છે ને અન્ય મનસ્ક છે તેને જરા જોરથી સ્પર્શ કરવો પડે. જે માણસ સ્વપ્નમાં જોઈ રહ્યો છે તેને જરા ઢંઢોળવો પડે. સુષુપ્ત લખ્યું છે પણ સુષુપ્ત એવો પાઠ છે. સુષુપ્ત પેષણ અભ્યાસાત બુધ્યતે. જયારે સુષુપ્ત માણસ છે, તમારું સુષુપ્ત કરેલું છે? સુષુપ્ત નથી તો સુષુપ્ત કરી દેવું જોઈએ. સુષુપ્ત એટલે મૂળ વાર્તિકમાં આવું છે, વાર્તિક સારમાં. સુષુપ્ત પેષણ અભ્યાસ. સુષુપ્ત ખોટું છે એવું નથી, સુષુપ્ત પણ ચાલશે, સુષુપ્તિમાંથી કે સુષુપ્ત જે આવશે ચાલશે. પણ આગળ સ્વપ્નાન પશ્યન એ પ્રથમ એક વચન છે અને બધી જગ્યાએ એવું જ છે. અભિમાન વેલાયામ સહ ઈશ સ્પર્શન બુદ્ધ્યતે, અનિચિત્વ વેલાયામ સહ દૃઢ સ્પર્શ અપેક્ષતે, બધે પ્રથમા જ છે. એટલે પછી આ બધું એવું કરવું પડશે. સુષુપ્ત પેષણ અભ્યાસ એટલે રેપિટેશન, તો એને વારંવાર ઢંઢોળવો પડશે. ગાઢ સુષુપ્તિમાં હશે તો વારંવાર ઢંઢોળવો પડશે, પછી જાગશે. હે ઉચિતમ તત, આ બધું ઠીક છે, યોગ્ય છે. દેહસ્ય ભોક્તૃતાયા, જો દેહ ભોગતા હોય તો કસ્ય કુત્ર અભિમાનિતા નિરસ્વય. અભિમાનતા લખ્યું છે એ અભિમાનિતા હોવું જોઈએ. જો દેહ જ ભોગતા હશે તો કોનું ક્યાં અભિમાન થશે? બરાબર, તાદાત્મ્ય કરવા માટે બે વસ્તુ તો જોઈએ ને, અને બેમાંથી ચેતન હશે જળમાં તાદાત્મ્ય કરશે. દેહ જ જો આત્મા હશે, તમારો એક ચેતન હશે તો તે એક જ છે, એટલે ક્યાં તાદાત્મ્ય કરશે? અને ઓછું વધતું તાદાત્મ્ય કરશે એ શેના આધારે કરશે? અને એ તો જડ છે તો એ કેવી રીતે કશાકમાં તાદાત્મ્ય કરશે? બરાબર. તતઃ બોધસ્ય વૈષમ્યમ કિમ કૃતમ સ્પર્શ પેશયો. જો તમે દેહને આત્મા કહેશો તો જરા જવાબ આપવો જોઈએ કે બોધસ્ય વૈષમ્યમ, આને જાગવામાં પહેલા જરાક સ્પર્શની જરૂર પડી, પછી ગાઢ દ્રઢ સ્પર્શની જરૂર પડી, પછી ઢંઢોળવાની જરૂર પડી, પછી વધારે ઢંઢોળવાની જરૂર પડી. આ જે તફાવત થયો જગાડવા માટેનો એ કિમ કૃતમ, એ શેના વડે થયો? એ તો જરા કહો. જો શરીર જ આત્મા હોય, જો સમજાય છે અત્યારે ચૈતન્યનું ચૈતન્ય ચેતન છે, આત્મા ચેતન છે, અને એનું શરીર સાથેનું તાદાત્મ્ય કેટલું છે એના આધારે શરીર જોડે વ્યવહાર કરીને જગાડવું પડે છે. ચેતન શરીરમાં તાદાત્મ્ય કરે છે. શરીર કશું, શરીર જે છે તે છે. શરીર જડ છે, એને કોઈ સ્વતંત્રતા છે જ નહીં, એ કશું કરી શકતું જ નથી, શરીર છે. પણ ચૈતન્ય એમાં તાદાત્મ્ય કરે છે, એ કયા પ્રકારનું છે એના આધારે એને જગાડવામાં ઓછો વધતો સ્પર્શ કે ઢંઢોળવાનું કરવું પડે છે. જ્યારે શરીર આત્મા છે ત્યારે શરીર કયા કારણથી ઓછું વધતું જાગશે કે વહેલું મોડું જાગશે, ક્યાં અભિમાન કરશે, અને એનામાં જે ફેર પડશે સમજાવી કેવી રીતે શકાશે?
એટલે અત્યારે શરીર આત્મા માનો ત્યારે પણ શરીર ને આત્મા બંને છે જ, આત્માને આત્મા માનો ત્યારે પણ આત્માને શરીર બંને છે જ, પણ છતાંય શરીરને આત્મા માનીશું તો બીજો આત્મા ચાર્વાકની દ્રષ્ટિએ નથી. જે શરીરને આત્મા માને છે એની દ્રષ્ટિએ ચૈતન્ય આત્મા નામની વસ્તુ છે જ નહીં. અને આપણે પણ એવું માનવા માટે પ્રેરાયેલા જ છીએ, એમાં પણ શંકા નથી. કારણ કે હું પ્રાણ છું, કે પ્રાણ આવીને જાય એટલે હું જીવું ને મરું છું, કે જન્મું ને મરું છું, અને માટે પ્રાણ સિવાયનો આત્મા ક્યાં રહ્યો? આ બધું સાંભળ્યા પછી પણ આ પ્રાણ પણ હું નથી ને એના સિવાયનો કોઈ હું છું, એ પ્રકારની કલ્પના આપણને પોતાને એવું વિઝ્યુલાઇઝેશન એ અશક્યથી ઓછું નથી કે આપણે એવું વિચારીએ કે માનીએ કે સ્વીકારીએ કે પ્રાણ કરતાંય જુદો હું કોઈક છું. સમજાય છે? આપણે શરીરને, મનને, બુદ્ધિને, અંતઃકરણને હું એટલે આ, હું એટલે આ, હું જીવું છું, ચાલું છું, બોલું છું, સુખી છું, દુઃખી છું, હું વિશેની જે કોઈ ઓળખ હોય એ બધી આમાંના કશાક ઉપર જ કેન્દ્રિત છે ને. ભૂખ્યો તરસ્યો છું પ્રાણ ઉપર, સુખી દુઃખી છું મન ઉપર, સમજ પડે છે નથી પડતી બુદ્ધિ ઉપર, અને કેવો વટ છે આપણો અહંકાર ઉપર, આનંદ છે ભોગતા આત્મા ઉપર. તો અત્યારે હુંની ઓળખો આ જ બધી છે, અને એટલે આપણને આ બધો હું નથી અને કોઈક બીજો હું છું એવી સમજ આપણે ખાલી સિદ્ધાંતમાં ગુરુજી કે શાસ્ત્રો કહે છે એટલે આપણે કહીએ છીએ કે હા ખરું, પણ આપણા મનમાં ખરેખર એવું જન્મવું કે આ બધું જ નથી ને હું છું. એનો અર્થ એવો થયો હું આત્મા છું એટલે કે શરીર ના હોય તો હું છું, હાથ કપાઈ જાય તો હું છું, આંખો કપાઈ જાય તો શું, પગ વગેરે હું છું, કાન વગેરે શું, દેખાતું ના હોય તો શું, આ બધું હું છું. એટલે કે આ બધા સિવાયનું જ પ્રાણી ના હોય તો હું છું. બરાબર છે? એટલે આપણે ખરેખર વાસ્તવિક રીતે જોવા જઈએ, ભલે વેદાંત સાંભળીએ છીએ અને વેદાંતના સિદ્ધાંતનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવા તૈયાર છીએ કે વાત સાચી કે હું આત્મા છું ને આમ છું ને તેમ છું, પરંતુ આપણે આમ આપણી અંદર ઓળખવા જઈએ તો આપણે એવું કહીએ કે ભલે પ્રાણ ના હોય હું તો છું જ ને. બરાબર? એટલે આ પ્રકારની સમજ જન્માવા માટેનો આટલો બધો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સંઘાત આત્મા છે કે નથી, અને પ્રાણ સહિતનો સંઘાત, એટલે પ્રાણ પણ આત્મા નથી, પ્રાણ સહિતનો સંઘાત પણ આત્મા નથી. તો ચાર્વાકના મતમાં તો એટલે કે તમારા ને મારા મતમાં, ચાર્વાકના એટલે આપણા મતમાં પ્રાણ સિવાયનો આત્મા છે જ નહીં. પછી આત્મા પ્રાણમાં તાદાત્મ્ય કરશે કે પ્રાણ આત્મામાં, તો પછીની વાત છે. અથવા તો પ્રાણને ચેતન કહેશો તો પ્રાણ એમથી વધારે જડ કશુંક લાવીને એમાં તાદાત્મ્ય કરશે. શું કરશે? તાદાત્મ્યની ઘટના સમજો કે જે ચેતન છે એ જડમાં અહમ બુદ્ધિ કરે છે. બરાબર? ચેતન છે એ જડમાં અહમ બુદ્ધિ કરે છે. આ સ્ફટિક છે એને ચેતન સમજો, બાજુમાં આ વસ્તુ છે, તો એ હું કોણ છું એનો નિર્ણય પોતાની સામે જોવાને બદલે આમ કરે છે, પછી સામે આરસો મૂકે છે. આ તો દેખાય ને હું કેવો દેખાઉં છું, સામે અરીસો મૂકે છે, પછી એમાં જુએ છે એ હું તો લાલ છું. એટલે આણે હું કોણ છું એનો નિર્ણય અરીસામાં જોઈને કર્યો. શેના આધારે? આના આધારે. એવી રીતે અંતઃકરણ વૃત્તિ રૂપી અરીસામાં જોઈને હુંનો નિર્ણય કરું છું. અને હુંનું તાદાત્મ્ય, આ જે તાદાત્મ્ય થાય છે આનું, એ તાદાત્મ્ય શરીર મન બુદ્ધિ વગેરે વડે થાય છે. એટલે ઉપાધિમાં તાદાત્મ્ય કરીને અંતઃકરણ વૃત્તિ રૂપી અરીસામાં હું જોઉં છું કે હું કોણ છું, પછી હું નક્કી કરું છું. હવે વૃત્તિ પેલા આત્માને તો જન્મતી જ નથી, એટલે કોણે કહ્યું કે આત્મા છે? આખરે હું જે છું, હવે તમે વિચારો કે એક પણ વૃત્તિમાં હું તાદાત્મ્ય કરું જ નહીં, અને હું સુખી દુઃખી, કાળો ધોળો, ગોરો જાડો પાતળો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ગૃહસ્થ સ્ત્રી પુરુષ, આવું કશું જ હું ના કહું તો હું હોઉં કે ના હોઉં? આમાંનું કશું જ હું ના હોઉં. અને મને વ્યક્તિગત રીતે પૂછવામાં આવે, એટલે વેદાંતના સિદ્ધાંતોથી સ્વતંત્ર મારા પ્રાયોગિક મારા અનુભવના સ્તર ઉપર, તો એ સ્તર ઉપર તો પ્રાણ ના હોય તો ના જો ને, ક્યાં શી વાત કરો છો? તો વેદાંત ભણે છે, પ્રાણ ક્યાંથી આત્મા? પણ તે પ્રાણ ના હોય તો હું કેવી રીતે હોઉં? વેદાંત ભણું તો ભલે ભણું, પ્રાણ હોય તો જ ભણું ને. પ્રાણ ના હોય તો વેદાંત શું કરવાનું? એટલે પ્રાણ ખરો ને, પ્રાણ આત્મા છે તો નક્કી જ છે. ભલે તમારું સચ્ચિદાનંદ આત્મા હશે, એ હું માનું જ છું કે સચ્ચિદાનંદ આત્મા છે, તો પ્રાણ હોય તો ને.
પ્રાણ ના હોય તો સચ્ચિદાનંદ આત્મા હું કેવી રીતે થવું? સાહેબે તો બોલવાનું છે સચ્ચિદાનંદ આત્મા છે એટલે પ્રાણ છે. સરસ છે, આવો નિશ્ચય હોય પણ બહુ જ સરસ વસ્તુ છે. અને આપણે આવું સમજીએ છીએ, બોલીએ છીએ અને નિશ્ચયના સ્તર ઉપર આપણે પાકા હોઈએ એ પણ બહુ જ સરસ વસ્તુ છે, બહુ જ સુંદર વસ્તુ છે. અને આપણા બહુ જ લોકો આ બધું સાંભળીને મરવાની વખતે એના દુઃખમાંથી ઠીક અંશે અથવા સારા અંશે નિવૃત્ત થઈ શકતા હોય છે. હું ક્યાં શરીર છું, એટલે હું શરીરથી છૂટું છું તો મને શરીરને કશું નથી. એટલે ઘણી સારી રીતે આપણે મૃત્યુનો સામનો કરી શકતા હોય છે સાધકો. બહુ આનંદની વાત હોય છે. પણ છતાંય એનાથી આત્મામાં અહમ બુદ્ધિ થઈ છે એવું નથી હોતું. આપણી અહમ બુદ્ધિ ખસ્યા જ કરે છે. આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે કે આપણું જીવન તો સાચું કહો કે હું ભિખારીનો વેશ ભજવીને નાટક કરતો હોઉં ત્યારે મારામાં ભિખારીપણા વિશે જે પ્રકારનો એ સંબંધ હોય છે એવો સંબંધ અત્યારે હું માં કે દીકરી કે પુત્ર જે કંઈ હોવ તે એ વ્યવહાર કરું ત્યારે હોય છે. બરાબર છે. એટલું જ નહીં, અહીંથી અત્યારે આ ક્ષણે પણ જો આપણને આપણી દીકરી કે આ કહેતે કે કોઈ કશોક ફોન આવે, કંઈક બોલાવે, કંઈક થાય તો એ ક્ષણે પણ આપણે માં કે સાધક કે આત્મા, સાધકે નથી રહેતા, આત્મા તો જવાબ દો. અત્યારે નથી નહીં, 1.5 કલાક સત્સંગ થશે, એ મારી છોકરી બોલાવે છે, તરત જ માણસ આમ એ સૂઝે જ નહીં કે આપણે આ સેટઅપમાં છીએ અને અહીંયા એક મર્યાદા હોય, વ્યવહાર હોય, વિવેક હોય, કશું જ નહીં ને. મેં ઘણી વાર કહ્યું શંકરાચાર્ય મહારાજને ત્યાં જાઓ તમે ને પેલો આપણો એક વિજય નામનો છોકરો છે ત્યાં, એમનો જ છે, આપણો નહીં પણ હવે તો ખાસ તો મોટો થઈ ગયો છે બિચારો. એ આપણને ઓળખતો હોય ને ગમે તે હોય તો ગુરુજીની સામે હોઈએ અને હાર પહેરાવીએ કે પૂજા કરીએ કે ગમે તે કરીએ, આપણને ઓળખતો પણ નથી એવો વ્યવહાર હોય. એ વેદાંત ભણતો નથી, એ માત્ર ગુરુજીની સેવા જ કરે છે. વેદાંત તો પ્રશ્ન જ નથી આવતો, એ તો મને ગમતું જ નથી. એટલે વેદાંતનો તો સવાલ જ નથી આવતો. પણ આમન્ય અને મર્યાદા અને વિવેક અને પોતાના વિશેની ઓળખાણ કયા સંજોગોમાં કઈ જાતની ઓળખાણ હોય. એટલે મહાત્માની કે શંકરાચાર્ય મહારાજની સામે આપણને 5 કલાક, અડધો કલાક, કલાક ગમે તે થાય, પેલો સામો જોતો હોય ને ઓળખતો હોય ને બધો હોય, મોઢા ઉપર એક લકીર ના દેખાય. બહાર નીકળ્યા પછી કેમ છો કરવા આવશે, પણ ત્યાં હોય ત્યાં સુધી કશું જ નહીં. તો એટલું આપણો 1.5 કલાક શું કરાય, અહીંની 5 મિનિટ પણ એવી સ્વસ્થ અને સ્વતંત્ર હોય કે જ્યારે મારો અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ, મારો કોઈ આશ્રમ નથી, મારો કોઈ વર્ણ નથી, અત્યારે હું સત્સંગ કરું છું, હોય કે ના હોય. બરાબર છે. એટલે આ નિર્ણય તો બુદ્ધિમાં બહુ જ સરસ છે કે હું સચ્ચિદાનંદ આત્મા છું. આત્મા હોય ત્યારે પ્રાણ હોય ને પ્રાણ ના હોય તો આત્મા તો હોય ને, આ બધું બહુ જ સરસ છે. પણ આપણે એને કેમ નથી લાવી શકતા, પછી એનું અધ્યયન કરવું પડે. અને પછી તો પેલો ખાંડનો ડબ્બો, મીઠાનો ડબ્બો યાદ કરવું પડે કે ક્યારેક દૂધમાં ખાંડ નાખવાની, દાળમાં મીઠું નાખવાનું. તો પછી જ્યારે આપણે આટલો 1.5 કલાક કે અહીં વ્યવહાર કરીશું, એ આપણને પહેલા તો સાધકને શોભ એવો અને પછી સચ્ચિદાનંદને શોભ એવો કરીશું. પણ આપણે સ્વજનોને આને એટલું શું મોટું, કોનું શું અટકે, આ તો મોબાઈલો આવ્યા એટલે. બાકી પેલા ફોન નહોતા, કશું નહોતું, તો શું કોઈ દુનિયામાં આખું અટકી જાય કશું આપણા વગર. અને આપણે તો શું મોટા, હું સમજુ છું કે બહુ જ મોટા માણસો હોય છે ને એ બધા પૂજાઓ ને બધું પોતપોતાનું કરતા હોય છે, ધ્યાન ને જે કંઈ કરતા હશે તે, અને ત્યારે બધા સંપર્કો બંધ રાખી દેશે. આપણે દાદાજીને પણ સવારે અમુક ટાઈમે ફોન કરો તો ઘરમાંથી કહી દે દાદાજી પૂજામાં છે. દાદાજી આપણા પ્રમાણમાં મોટા માણસ હતા, ઘણા મોટા માણસ હતા, અને એમને દિલ્હી સુધી ઘણા બધા પ્રવૃત્તિઓ, ઘણી જગ્યાએ ટ્રસ્ટી હશે, ઘણું બધું હશે, ઘણું બધું હતું એમને. અને આ વસ્તુઓ ક્યાં કામ કરે કે જયારે એમનું નર્મદાનું કંઈક ચાલતું હતું દિલ્હીમાં કે ક્યાંક હતું હે ને, અને ત્યાં ખબર આવી કે જસુબેનનું અવસાન થયું છે, એમના પત્નીનું. ચિઠ્ઠી મૂકી દીધી, ત્યાંનો કાર્યક્રમ પતાવી દીધો. અને પછી સરદાર વલ્લભભાઈ પટેલ માટે પણ અમે કહેવાય છે ને, એમના પત્નીનો, એમને લગ્ન કરેલું મને ખબર નથી, હા, પણ કે એમના સ્વજન વિશે પત્નીને. હા, તો
આ બધા લોકો જે સેવા કરનાર આ બધા હોય છે, બધા લોકો તાદાત્મ્યમાંથી ખસી શકે છે. તો આપણે એવો એક અભ્યાસ ના કરી શકીએ તાદાત્મ્યમાંથી ખસવાનો, કે આટલા દરમિયાન એમાં હું તો કાલ નહોતી આવી, તે પૂછતી કેમ નહોતી આવી કાલે, પણ આ સેટઅપ છે ને માટેનો. આપણે એક મર્યાદા હોય જ કે ક્યારે વાત થાય, ક્યાં થાય, કેટલી થાય, કોની જોડે થાય તો કેવી રીતે થાય, કે એમાં જ પછી બેનપણી થઈ જવાય. બેનપણી કેવી રીતે થઈ જવાય? બરાબર. આ તો જે કરવું એ કરવાની છું. હું તો ખાલી કહું છું, આપણે આની જ વાત કરીએ છીએ કે હું કોણ છું એ તાદાત્મ્યમાંથી આપણે એટલે આનો ખરેખર લાભ લઈ શકીએ ને. બાકી આટલું મગજની માથાકોટ કરવાની હવે તો બહુ કકડાટ છે. જે ભોગતા હોય તે આપણે તૈયાર છે કે બાપા હાથમાં ભોગતા, અમ્માની ગયા હાથમાં ભોગતા અને છૂટું કરવા આગળ ચાલીએ, પણ નહીં છોડે, હજુ તો ચાલવાનું છે. એટલે એમને સમજાવવું છે એટલે હું તો આવું કેમ છે, હું આ છું ને આ નથી, માત્ર વિધાન જ છે. અને એવું જ હોય તો આવું કેમ થાય છે, આપણે સમજ તો પડવી જ જોઈએ ને. આપણને એમને પણ એવું હશે ને આપણને એવું હશે કે સમજીએ તો તરત કરીએ, સમજ જ નથી પડતી એટલે સમજાવે છે. શ્રદ્ધા હોય તો તરત કરીએ, એટલે શ્રદ્ધા નથી હોતી, સમજ નથી હોતી, બુદ્ધિ હશે કે નહીં એ પ્રશ્ન છે. એટલે આ થોડી અંચાઈ કરીએ છીએ આપણે, પણ છતાં આપણે વળગેલા રહીએ છીએ. એટલે એ કામ તો કરવાનું જ છે. આપણે શ્રદ્ધા અને ભક્તિને બધું ભેગું કરવું પડશે. અને હું તો એવું પણ માનું છું ને કહું છું કે જુઓ, આપણે સમજી જઈશું બધું, માટે બ્રહ્મ જ્ઞાન થઈ જશે એવો બહુ ભરોસો રાખવો નહીં. આપણે તો ગ્રંથનું અધ્યયન કરીએ છીએ એ બ્રહ્મ વિદ્યાની ઉપાસના છે. એટલે આપણે આ ગ્રંથોનો આદર કરીએ છીએ, આપણા અધ્યયનનો આદર કરીએ છીએ, મહાત્માઓનો આદર કરીએ છીએ, અને આપણે એને પ્રણામ કરીએ છીએ કે જો ભાઈ આ તો હું મારી હિંમત પ્રમાણે હું અંદર છપછપિયા કરવા જઉં છું, બાકી તું કૃપા કરજે તો જ આ કામ થશે. બ્રહ્મ વિદ્યા આપણે ભણીશું ને આવી જશે એવું થવાનું નથી. નહીં ભણીએ તો નહીં જ આવે, તો ભણીએ શું કરવા? તો આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેના. એટલે કે પ્રવચન તો કરવાનું જ, મેધા તો જોઈએ જ, બહુ શ્રવણ તો જોઈએ જ, ઉપરથી ભરણ પણ જોઈએ. એટલે આ બધી વસ્તુઓ તો કરવી જ પડે. પણ સાથે સાથે આપણે અત્યંત આદરને પ્રેમથી કરી એની કૃપા માગીએ કે તમારા પર કૃપા કર. અમે બહુ જ નાના, એટલે અમે તો બિચારા ટીટોડી તો બહુ મોટી હતી. અમે તો ટીટોડી તો વ્યવહારિક સત્તાને એક ટીપું ખસેડી શકતી હતી. આપણે સત્તા જ જુદી છે, એટલે આપણે ટીપું શું કશું ખસેડી શકતા જ નથી, કશું સમજતા નથી શું કરીએ અને શું નહીં. એટલે એના કરતા બહુ અઘરું છે. અને એટલા માટે આમ 24 કલાક આ સુપ્તે આ મૃત્યે કાલમ નયે વેદાંત ચિંતયા, જાગ્યાથી ઊંઘતા સુધી ને જન્મ્યાથી મરતા સુધીનો સમય આમાં જ ને આમાં જ. અને તો કંઈક જઈને થાય એવી આશા રાખીશ. કેવું આમ જરાક ખબર પડે કે એ મારે ઘેર આજે કોઈ આવવાનું છે, એ મને મદદ કર્યું છે, વોટ એવર કશું જે કંઈક હોય તે, અથવા છોકરીને જોવા છોકરો આવવાનો છે, કંઈક પણ આપણે મહત્વ કહેવાય એને માટે ખાધા પીધા વગર અમેરિકા જવું હોય તો કેટલા કલાકો, કેટલી આપણે પ્રાયોરિટી વાળી વસ્તુઓ માટે કેટલું સહન કરીશું. અને લોકો બિચારા નોકરી વાળા 6 વાગે તમે બહાર નીકળો તો પેલા ગલ્લા વાળા સાફ કરવા માંડ્યા હોય છે. ઘણા તો ગલ્લા બલ્લા 4-5 વાગ્યા લાગી ગયા હોય સવારથી, અને રાતના 12 વાગે 1 વાગે જો તમે જાગો તો આ રસ્તે લારીઓ પાછી જતી દેખાય. એટલે બધા બધું કેટલું કરે છે. અને આની પાછળ કલાક ભણ્યા એટલે મજા પડી ગઈ, બસ પછી વાંધો નહીં, આખો દાડો છૂટી. એટલે અગેન હું કહું છું કે આપણે બધા બહુ સંનિષ્ઠ છીએ. હું તો હવે આ વાત પર પાટા પર ચડી ગઈ છે ગાડી, એટલે વાત ચાલે છે. પણ છતાંય સંઘાત આત્મા નથી, આત્મા ચૈતન્ય છે. ચૈતન્યમાં શક્તિ છે કે તાદાત્મ્ય કરે કે ના કરે, અને ઓછું વધતું કરે. એ શેના આધારે કરશે? કર્મના આધારે આ વસ્તુઓ થશે. તતઃ બોધસ્ય વૈષમ્યમ કિમ કૃતમ સ્પર્શ પેશયો. તો સ્પર્શ અને પેષણ ઢંઢોળવું, આ બંનેમાં જે તફાવત થયો એ કોણે કર્યો? કેમ કૃતમ, શેના કારણે થયો, કયા આધારે થયો? એટલે કહે છે વૈષમ્યમ. જો દેહ ભોગતા હશે તો કોનું ક્યાં અભિમાન થશે? અને જો અભિમાન કે તાદાત્મ્ય નામની અધ્યાસ નામની ઘટનાને નહીં લાવીએ
તો આખા પ્રોજેક્ટનું થશે શું? એટલે કેવો અધ્યાસ ભાષ્યકાર મહારાજે મૂક્યું હશે શરૂ કરવા માટે. બાકી વ્યાવહારિક અને પારમાર્થિક સત્તાને જોડાય જ કેવી રીતે, અને નહીં જોડાય તો આખો પ્રોજેક્ટ એટલે આ વ્યવહારમાં જ રહેશે, પેલો પરમાર્થમાં જ રહેશે અને કશું. એટલે કેવું સુંદર આ લોકો ઉભું કરી નાખ્યું હશે. હું જાણું છું કે ઉભું જ કરેલું છે, બધું ઉભું કરેલું છે, પણ કેટલું સુંદર ઉભું કર્યું. હા, એ તો સીમાનું વિદારી એ દ્વારા પ્રાપદ્યતા અહીંયા એને કાણું પાડ્યું, પછી અંદરથી પેસી ગયો, બધું કકડાટમાં બધી વાર્તાઓ જ ઉભી કરી નાખી, બધી વાર્તાઓ. પણ આટલો અધ્યાસ સમજાવવા માટે કે આ વ્યાવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા જોડાઈ, એ જોડી જ ના શકે, અને છતાં એ જોડે તો કેવી રીતે જોડાઈ, કેવી રીતે છૂટા પડવું, તો સમજાવવા માટે. સારું, ચાલો આગળ ચાલીએ. સ્પર્શ પેશયો બૃહદારણ્યક વાર્તિક સારમાંથી આ શ્લોકો લીધા છે. ભાષ્યમાં કહ્યું સંઘાતે વ્યતિરિક્ત તો પુનર્ભોક્તરી, સંઘાતથી વ્યતિરિક્ત જયારે ભોગતા હોય, ભોક્તરી ચોથી પાદનો સ્વીકૃતે એ સ્વીકારવામાં આવે ત્યારે સંઘાત સંબંધ વિશેષ અનેકત્વાદ, સંબંધ વિશેષ પાંચમી પાદનો આત્મના, તો સંઘાત સિવાયનો ચેતન આત્મા, ચૈતન્ય ચિદાત્મા સ્વીકારીશ આપણે ભોગતા, તો થઈ શકશે કે સંઘાતની સાથે એના આત્માના તાદાત્મ્ય વિશેષ અનેકત્વાત, એમાં તારતમ્ય હોઈ શકે છે. શરીર જયારે આત્મા નથી અને ચૈતન્ય આત્મા છે, ત્યારે ચૈતન્ય જુદા જુદા કારણોથી, એમણે એક કારણ આ આપ્યા કે જાગે છે, અડધો જાગે છે, વધારે જાગે છે વગેરે, કર્મનું કારણ આપે છે. કયા પ્રકારના કર્મો છે, કર્મોના આધારે તાદાત્મ્ય ઓછું વધતું થશે એનું. સંબંધ વિશેષ અનેકત્વાત પેષણ અપેષણ કૃત વેદનાયા છઠ્ઠી પાદ સુખાદિ પ્રમાયા, તો સુખ દુઃખ વગેરેની જે પ્રમા જન્મે છે ને, સુખ દુઃખ મોહ મધ્યમ અધમ ઉત્તમ કર્મ ફલ ભેદ ઉપવત્તેશ વિશેષ યુક્ત, તો એના ઉત્તમ કર્મો, મધ્યમ કર્મો અને અધમ કર્મો, એક ક્રમ બદલવો પડશે. સુખ દુઃખ અને મોહ, મધ્યમ અધમ અને ઉત્તમ એવું લખ્યું છે. તો ઉત્તમથી સુખ મળશે, મધ્યમથી દુઃખ મળશે અને અધમથી મોહ થશે. બરાબર, આ પ્રકારનો ક્રમ થશે. સુખ દુઃખ મોહ એટલે એણે ઉત્તમ કર્મો કર્યા હશે, એને સુખ મળશે. મધ્યમ કર્મો કર્યા હશે, દુઃખ મળશે. અધમ કર્મો કર્યા હશે તો મોહ એટલે અજ્ઞાનનું ગાઢ આવરણ રહ્યા કરશે. બરાબર. અને અગેન આ પુણ્ય પાપના શબ્દો આવે એટલે પાછા એ પણ સમજી લઈએ કે પાપ એક તો ધર્મશાસ્ત્રના પુણ્ય પાપ જુદા છે, અધ્યાત્મ શાસ્ત્રના પુણ્ય ને પાપ જુદા છે. પણ ધર્મશાસ્ત્રના બહુ પુણ્ય થયા હશે અને ઓછા પાપ થયા હશે તો જ એ આપણને અધ્યાત્મ શાસ્ત્રના પુણ્ય પાપ સુધી લઈ આવશે, ચોક્કસ. એટલે પેલા બહુ પુણ્યો થયા છે, એ પુણ્યો માણસને, અને મહાત્માઓ કહે છે કે વેદાંતની તક મળી, હવે સમજો પેલા પુણ્ય ફળ આપ્યું, આ મળ્યા પછી આને છોડીને પેલું કરવા તો જવાય જ નહીં. જે લોકો કરે જ છે બિચારા, અને જે છે તે છે, પરંતુ વેદાંતનું શ્રવણ મળ્યું પછી એને છોડીને, હજુ જરૂર લાગતી હોય તો આને રાખીને બાજુમાં કરી લો જે કરવું હોય તે, પણ આને છોડીને ઉપાસના કરવા જવું એવું વેદાંતમાં સ્વીકારવામાં નથી આવતું. પુણ્ય જોઈતો તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય વેદાંત શ્રવણનો છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય વેદાંત શ્રવણનો છે. અને એટલા માટે પુણ્યની ઈચ્છા હોય તો પણ પ્રશ્ન જ નથી આવતો. અને દૃષ્ટ પુણ્ય અદૃષ્ટ ફળ છે. દૃષ્ટ ફળ સમજતા જઈએ અને જીવતા જઈએ તેને માટે પણ શ્રવણ કામનો છે, એટલે તો સવાલ જ નથી આવતો. પરંતુ એ જયારે વેદાંતનો સંપર્ક નહોતો, અથવા આગલા જન્મમાં કે કોઈક વખતે આપણે બહુ પુણ્યો કર્યા છે ને પાપો નથી કર્યા કે ઓછા કર્યા છે, એ વસ્તુ આપણને વેદાંત સુધી લઈ આવી. અહીં આવ્યા પછી પુણ્ય ને પાપ કયા છે, તો કિમ તેન ન કૃતમ અન્ય યોન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચોરેણ આત્મા અપહારેણ. તો અન્યથા સંતમ આત્માનમ સચ્ચિદ આનંદ સ્વરૂપ જે આત્મા આ પ્રકારનો છે, એને અન્યથા જુદી રીતે એ સત છે, ત્રણેય કાળમાં ચૈતન્ય છે, ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવનારો છે, એને જન્મ મરણ વાળો જે માની લે છે,
ચિત્ત જ્ઞાન સ્વરૂપ છે, એને જડ કે દુઃખ એને અજ્ઞાની ચૈતન્ય જડ માની લે છે, અને આનંદ સ્વરૂપ છે એને દુઃખી માની લે છે. આવું કરે છે એને આત્મત્વનું અપહરણ કર્યું છે. ધનવાનને ગરીબ કહીને જેમ ગાળ દીધી કહેવાય એમ, અથવા ધર્માચાર્યને જ્યારે આપણે એમ કહીએ કે એ લોકોને ગેરમાર્ગે દોરે છે, કે સમાજમાં અશાંતિ ઊભી કરે છે, તો ધર્માચાર્યનું અપમાન છે, એના પદનું અપમાન છે. એવી રીતે સચ્ચિદાનંદ આત્માને અસત અચિત અનાનંદ કહેવું એ આત્માના આત્મત્વનું અપહરણ છે, ચોરી છે. આ પાપ કરનાર બીજું કયું પાપ નથી કર્યું. એટલા માટે કે હું આત્માને અસત એવું માનું છું, માટે એને ત્રણેય કાળમાં જીવાડવાનો પ્રયત્ન કરવા ઈચ્છું છું. એ સીધી રીતે થાય તો સારી વાત છે, ના થાય તો ઊંધા રસ્તાએ લઉં છું. મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે હું જ્ઞાન સ્વરૂપ છું. મને લાગે છે કે હું જડ છું, અજ્ઞાની છું. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું વિધિપૂર્વકના કે શાસ્ત્રોક્ત માર્ગોથી કરવા જાઉં છું. આનંદ મારું સ્વરૂપ છે, હું દુઃખી છે એવું માનું છું, એટલે આનંદ પ્રાપ્ત કરવાના શાસ્ત્રોક્ત માર્ગો લઉં છું. પણ એ ઓછા પડે છે, અને હજુ જોઈએ એવો, કારણ કે મારે અનંત આનંદ મારી ઊંચાઈ છે. પણ ગમે તેટલા વિષયો મારે ધર્મથી મેળવું તો નહીં જ મળે. હું ધર્મનો પ્રયત્ન કરું કે થોડી અંચાઈ કરું ને મળી જાય છે. એટલે આત્માના આત્મત્વના અસ્વીકારને કારણે જ પછી મને ઈચ્છા જન્મે છે. અસત અચિત અનાનંદ એટલે ઉપાધિને આત્મા બનાવવાની ઈચ્છા જન્મે છે. ઉપાધિને આત્મા બનાવવાનો ધર્મના માર્ગે પ્રયત્ન કરું છું, એ ઓછો પડે છે. એટલે અધર્મના માર્ગે કરું છું, એ પણ ઓછો પડે છે. એટલે પછી હું ગમે તે રીતે ફસડાતો જાઉં છું. એટલે આ ઊંચાઈ પર આવવાને માટે પહેલા અધર્મનો ત્યાગ ધર્મથી કર્યો, અને પછી હું અધ્યાત્મ શાસ્ત્રનો જ્યારે મને મારો એમાં પ્રવેશ થાય ત્યારે પછી ધર્મનો પણ હું ત્યાગ કરું છું. ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરું છું. પણ એને માટે પહેલા તો આ પાપ થયું કે આત્માનો અનાદર કરવો, સચ્ચિદાનંદ આત્માનો. એટલે કે મારે મને ચિત્ત સચ્ચિત આનંદ ન જાણવો, અને અસત અચિત એ કોન્સિક્વન્સ છે કે સચ્ચિદાનંદ નહીં જાણો એટલે મારા વિશે કંઈક તો નિશ્ચય કરવો જ પડશે કે મારે કોણ છું. પછી અસત અચિત અનાનંદ એવો નિશ્ચય થશે અને પાપો થશે. હવે જેટલું તીવ્ર રીતે મારું આત્મામાં અનાત્મ બુદ્ધિ હશે, તીવ્ર રીતે મને લાગતું હશે કે હું મરનારો જ છું, તીવ્ર રીતે લાગતું હશે કે હું અજ્ઞાની જ છું, તીવ્ર રીતે લાગતું હશે તો હું દુઃખી જ છું, એમાંથી નીકળવાનો પ્રયાસ વધારે તીવ્ર હશે. અને એને માટે મારે શરીરની વધારે જરૂર પડશે, શરીરમાં તાદાત્મ્ય વધારે હશે. એટલે જુઓ, આ માત્ર ધાર્મિક કે રહસ્યમય વસ્તુઓ છે એવું નથી, લોજિકલી સમજી શકાય એવું છે કે જેટલું તીવ્ર રીતે શરીર ઉપાધિ આપણો આત્મામાં તાદાત્મ્ય જેટલું ઓછું હશે અને અનાત્મા ઉપાધિમાં વધારે હશે. ક્યારે એવું હશે? કારણ કે આત્મામાં ઓછું છે, માટે મારામાં દુઃખિત પગનો નિર્ણય વધારે છે, માટે સુખી થવાની ઈચ્છા તીવ્ર છે. એને માટે પછી બહાર પ્રયત્ન કરવો જ પડે, એને માટે ઉપાધિની જરૂર પડે જ. એટલે ઉપાધિમાં તાદાત્મ્ય કરવું જ પડે, થઈ જ જાય. એટલે આ પ્રક્રિયા સમજીને આપણે મુક્ત થવાનો ધર્મનો પછી ધર્મનું આચરણ બીજો રસ્તો છે, કર્મયોગ બીજો રસ્તો છે. એ બધું કરીએ છીએ, સાથે સાથે સમજતા જઈએ કે હું જે સેવા કરું છું આને માટે છે. એવું લોકો સેવા કરું છું, સેવા અને શરીરના સ્તર ઉપર મારી અહમ બુદ્ધિ હોય ત્યાં સુધી મને બાકીના શરીરના સ્તર ઉપરની જ અહમ બુદ્ધિ રહેશે કે મને સારા કપડાં મળે સારું લાગે, પેલાને સારા કપડાં સારું લાગે, મને તો છોડું કપડામાં શું રાખ્યું છે, એના કરતા વિદ્યા આપવી સારી, તો મને થાય કે કપડામાં શું રાખ્યું, ચલો વિદ્યા આપવી સારી. મને લાગે કે જ્ઞાન સારી વસ્તુ છે, વિદ્યાને શું કરવી છે, તો મને લાગશે કે જ્ઞાન આપવું સારું. આ તો પોતાના સ્તર ઉપર જ આધાર રાખે છે કે કઈ સેવા કરવી ને ક્યાં કરવી ને કેમ કરવી. આ કઈ મોટી વસ્તુઓ નથી. એટલે સુખ દુઃખ મોહ મધ્યમ અધમ ઉત્તમ કર્મ ફલ ભેદ ઉપત્તિષ્ઠ વિશેષયુક્ત. જો સંઘાત સિવાયનો આત્મા સ્વીકારશો તો આ વ્યવસ્થા સમજાવી શકાશે કે કર્મના આધારે એને સુખ દુઃખ મોહ જન્મશે, એના આધારે એના તાદાત્મ્યો શરીરમાં રહેશે. છેલ્લી લીટી બાકી રહી છે. હા ચાલો, એ તો અઘરું છે, ટીકામાં બહુ લાંબુ છે, આવતીકાલે કરવું પડશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।